હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો? બધા મજામાં? તો ફરીથી આપણે આવી ગયા છે એડ્રીસ બઝ યુટ્યુબ ચેનલમાં. આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આપણા ફિઝિક્સના લેક્ચરના નીચે બહુ કોમેન્ટ આવતી હતી કે સર બાયોલોજીનું કંઈક કરો, બાયોલોજીનું કંઈક લાવો, બાયોલોજીની કઈ સર સારી ફેકલ્ટી નથી, સારા વિડીયો નથી આવતા યુટ્યુબમાં. તો આ ફિઝિક્સના વિડીયો નીચે કોમેન્ટ હતી કે સર બાયોલોજી માટે પણ કંઈક કરો, સર બાયોલોજી માટે કંઈક સારી ચેનલ નથી, સર બાયોલોજીના વિડીયો પણ લાવો, સર બાયોલોજીની બ્લુપ્રિન્ટ ને બતાવો. એટલે આપણે ફિઝિક્સની બ્લુપ્રિન્ટ બતાવી હતી, એના નીચે કોમેન્ટ આવી કે સર બાયોલોજીની બ્લુપ્રિન્ટ બતાવો. તો તમારી બધાની બહુ કોમેન્ટ ઉપર અમે પછી એમ વિચાર્યું કે તમારા માટે બાયોલોજી સબ્જેક્ટ પણ બનાવવા ફેકલ્ટી લાવીએ. તો આજે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છું હસ્તી મેમ, જે તમને બાયોલોજી કમ્પ્લીટ કરાવશે. તો બાયોલોજી એકદમ મસ્ત સબ્જેક્ટ છે. જેમ હું ફિઝિક્સમાં ભૂકા બોલાવશું એમ હસ્તી મેમ બાયોલોજીમાં ભૂકા બોલાવશે. છેક બોર્ડની પરીક્ષા સુધી તમને ફૂલ સપોર્ટ મળી રહેશે મેમનો. તો મેમ આજે ચાલુ કરવાના છે બાયોલોજી, એમાં શું શું આવે છે બધું મેમ સમજાવશે. મેમને હું આપું, મેમ સ્ટાર્ટ કરો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ધોરણ 12 બાયોલોજી જીવ વિજ્ઞાન, જેમાં આપણે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો જીવ વિજ્ઞાનમાં શું શું આવે છે, ચાલો આપણે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. જેમાં આપણે વનસ્પતિ વિજ્ઞાન, પ્રાણી વિજ્ઞાન, સૂક્ષ્મ જીવ વિજ્ઞાન, આણ્વિક જીવ વિજ્ઞાન, આનુવંશિક અને વિકાસ. જેમાં આપણે એકમ 6, જેમાં આપણે પ્રજનન વિશે જાણીશું, જેમાં ત્રણ ચેપ્ટર આવશે. પ્રકરણ 1 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, જેમાં આપણે ટોપિક વાઇઝ જાણીશું. જેમાં ફર્સ્ટ ટોપિક હશે લાક્ષણિક પુષ્પના ભાગો અને અંગો. પછી ત્યારબાદ તેનો આવશે લાક્ષણિક પુકેસર, પરાગાશયની આંતરિક રચના. હવે ત્યારબાદ આપણે મહાબીજાણુધાની અંડકની રચનાની શરૂઆત કરીશું. ત્યારબાદ ભ્રૂણપૂર, પરાગનયન, પરાગરજ, ત્રિકેસર આંતર સંબંધો, સંગત અને અસંગત પરાગરજ, આવૃત બીજધારીઓમાં બેવડું ફલન, પશ્ચફલન રચનાઓ અને ઘટનાઓ, અસહયોગી જનન અને બહુભ્રૂણતા વિશે આપણે આ ચેપ્ટરમાં ટોપિક વાઇઝ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે પ્રકરણ 2, જેમાં આપણે માનવ પ્રજનન વિશે જાણીશું. જેના ટોપિક છે નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, ઋતુચક્ર, ફલન અને ગર્ભસ્થાપન, ગર્ભધારણ, જેમાં ગર્ભનો વિકાસ અને ગર્ભીય વિકાસ કેવી રીતે થાય છે તે જાણીશું. પ્રસૂતિ અને દુગ્ધસ્રાવ, જે લાસ્ટ ટોપિક છે, તેના વિશે પણ જાણીશું. ત્યારબાદ આપણે પ્રકરણ 3માં પ્રાજનિક સ્વાસ્થ્ય, જેમાં આપણે પ્રાજનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન, વસ્તી સ્થિરીકરણ અને જન્મ નિયંત્રણ વિશે જાણીશું. દાફતરી ગર્ભપાત, જેમાં આપણે ગર્ભપાત કઈ રીતે કરી શકીએ છીએ. પછી ત્યારબાદ જાતીય સંક્રમિત રોગો, જેમાં રોગો વિશે જાણીશું. અફળદ્રુપતા, વંધત્વ. ત્યારબાદ આપણે યુનિટ 7, જેમાં જનની વિદ્યા અને ઉદ્વિકાસ, જેમાં આપણે પ્રકરણ 4 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું. જેના ટોપિકમાં મેન્ડલના આનુવંશિકતાના સિદ્ધાંતો તથા નિયમો અને મેન્ડલના સંકલનના પ્રયોગો, બહુજનનિક વારસો, પ્લિયોટ્રોફી, લિંગ નિશ્ચયન, વિકૃતિ. ત્યારબાદ જનનિક અનિયમિતતાઓ, જે આપણે આ પ્રકરણમાં જાણીશું. હવે ત્યારબાદનું પ્રકરણ 5, જેમાં આનુવંશિકતાનો આણ્યવાદ, ડીએનએની સંરચના, ન્યુક્લિયોટાઇડ અને ડીએનએ કુંતલનો પેકેજિંગ દ્વારા રંગસૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે તે વિશે આપણે આ પ્રકરણમાં જાણીશું. ત્યારબાદનો ટોપિક જનીન દ્રવ્ય માટેની શોધ, જેમાં જનીન દ્રવ્ય કઈ રીતે શોધ થઈ હતી તેના વૈજ્ઞાનિકો વિશે જાણીશું. આરએનએ વિશ્વ, જેમાં આરએનએ વિશે જાણીશું. સ્વયંજનન કેવી રીતે થાય છે. ત્યારબાદ પ્રત્યાકન, જેને આપણે બીજી ભાષામાં અનુલેખન પણ કહી શકીએ છીએ. પછી જનીન સંકેત, ભાષાંતરણ અને જનીન અભિવ્યક્તિનું નિયમન કેવી રીતે થાય છે. ત્યારબાદ હ્યુમન જીવનો પ્રોજેક્ટ વિશે જાણીશું. અને છેલ્લો લાસ્ટ ટોપિક ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, જે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કેવી રીતે થાય છે તે પણ ચર્ચા કરીશું. ત્યારબાદ પ્રકરણ 6 ઉદ્વિકાસ, જેમાં આપણે જીવની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, પૃથ્વી પર જીવો કેવી રીતે હોય છે તેનું આપણે ઉત્પત્તિ વિશે જાણીશું. ત્યારબાદ મિલરનો પ્રયોગ,
ત્યારબાદ જીવન સ્વરૂપ, ઉદ્વિકાસ અને સિદ્ધાંતની રચના વિશે જાણીશું. અનુકૂલક પ્રસરણ કઈ રીતે થાય છે, તે શું છે, તેના વિશે આપણે ટોપિકની ચર્ચા કરીશું. જૈવિક ઉદ્વિકાસ, ઉદ્વિકાસની ક્રિયાવિધિ, જેમાં ઉદ્વિકાસની ક્રિયામાં આપણે ઉદ્વિકાસ કેવી રીતે કરવો તેની ક્રિયાવિધિ પણ આપણે ચર્ચા કરીશું. હાર્ડી અને વેઇસબર્ગનો સિદ્ધાંત, જે આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો સિદ્ધાંત છે. ઉદ્વિકાસ સંક્ષિપ્ત અહેવાલ, જે આ અહેવાલ પણ આપણે સારી રીતે સમજીશું. માનવીની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ, જેમાં માનવીની ઉત્પત્તિ કઈ રીતે થાય છે અને તેનો ઉદ્વિકાસ કઈ રીતે થાય છે. એકમ 8 માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન, જેમાં આપણે પ્રકરણ 7, જેમાં માનવ સ્વાસ્થ્ય અને રોગો, માનવ સ્વાસ્થ્ય કેવી રીતે હોય છે, તે માનવ સ્વાસ્થ્ય આપણે કયા રોગો થાય છે, નથી થતા, તેના વિશે જાણીશું. જેમાં માનવમાં સામાન્ય રોગો તરીકે શરદી, હાથની પગો અને મેલેરિયા જેવા રોગો વિશેની ચર્ચા કરીશું. પ્રતિકારકતા, એઇડ્સ, કેન્સર, ત્યારબાદ નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ. ત્યારબાદનું પ્રકરણ હશે પ્રકરણ 8, જેમાં માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, જે સૂક્ષ્મજીવોનો કઈ રીતે આપણે માનવ જીવનમાં ઉપયોગ કરીએ છીએ તે આ ચેપ્ટરમાં આપણે ટોપિક વાઇઝ જાણીશું. જેમાં ફર્સ્ટ ટોપિક ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ. આપણે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, ખોરાકમાં વગેરે રીતે આપણે જાણીશું. ત્યારબાદ ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવ, ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કઈ રીતે થાય છે. સુએજ ટ્રીટમેન્ટમાં સૂક્ષ્મજીવો, ત્યારબાદ બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો, જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો. જેમાં આ ગયા પ્રકરણમાં આપણે બધા જ સૂક્ષ્મજીવોની ચર્ચા કરીશું. હવે એકમ 9 બાયોટેકનોલોજી, જેમાં આપણે બાયોટેકનોલોજી વિશે જાણીશું. બાયોટેકનોલોજીનો સિદ્ધાંત અને પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તેનો આ ચેપ્ટરમાં આપણે મુદ્દા વાઇઝ ચર્ચા કરીશું. જેમાં બાયોટેકનોલોજીના સિદ્ધાંતો આવશે, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો કઈ રીતે ઉપયોગી થાય છે તેની આપણે આ ટોપિકમાં ચર્ચા કરીશું. ત્યારબાદ પુનઃસંયોજિત એટલે કે રિકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો વિશે જાણીશું. ત્યારબાદ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની પ્રક્રિયાવિધિ જાણીશું, કે પુનઃસંયોજિત ડીએનએ કેવી રીતે ટેકનોલોજીમાં પ્રક્રિયા કરે છે તેની સમજૂતી આપીશું. ત્યારબાદ આપણે પ્રકરણ 10, જેમાં બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, જે આપણે બાયોટેકનોલોજી દ્વારા આપણે કઈ રીતે તેનું પ્રયોજન કરી શકીએ છીએ તેના વિશે આપણે આમાં જાણીશું. જેમાં ખેતીવાડીમાં બાયોટેકનોલોજીનો પ્રયોજન, ખેતીવાડીમાં બાયોટેકનોલોજી કેવી રીતે ઉપયોગી છે તેના વિશે આપણે આમાં ટૂંક વાઇઝ સમજીશું. ઔષધમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન, ઔષધમાં બાયોટેકનોલોજી કેવી રીતે ઉપયોગી છે, તેમાં કઈ રીતે આપણે પ્રક્રિયા કરીશું તેનો આપણે આ મુદ્દા વાઇઝ. પારજનનિક પ્રાણીઓ કેવી રીતે હોય છે તેનો આપણે મુદ્દા વાઇઝ આ ટોપિકમાં ચર્ચા કરીશું. ત્યારબાદ નૈતિક પ્રશ્નો જાણીશું. હવે એકમ 10, જેમાં પરિસ્થિતિ વિદ્યા, પ્રકરણ 11 સજીવો અને વસ્તી, સજીવો અને વસ્તીનો આપણે આ પ્રકરણમાં ચર્ચા કરીશું. નૈસર્ગિક નિવાસ સ્થાનો, જેમાં સજીવો અને વસ્તી કઈ રીતે નૈસર્ગિક નિવાસ સ્થાન પામે છે તેના વિશે ચર્ચા કરીશું. અનુકૂલન શું છે તેના વિશે પણ ચર્ચા કરીશું. ત્યારબાદ વસ્તીના લક્ષણો અને વસ્તી ગીચતા, જેમાં આપણે આલેખ વાઇઝ પણ નક્કી કરીશું. સહકારિકતા, ત્યારબાદ પરાગવાહકો શું છે, પરાગવાહકો વિશે આપણે સમજૂતી પણ આપીશું. હવે પ્રકરણ 12 નિવસન તંત્ર, નિવસન તંત્ર આપણા પૃથ્વીમાં કઈ રીતે ભાગ ભજવે છે તેનું પણ આપણે આ ટોપિક જોઈશું. નિવસન તંત્રની સંરચના અને કાર્ય, નિવસન તંત્ર કઈ રીતે કાર્ય કરે છે તેનું પણ આપણે ટોપિક વાઇઝ. ઉત્પાદકતા, ત્યારબાદ વિઘટન, ઉર્જા પ્રવાહ, પરિસ્થિતિકીય પિરામિડો, જેમાં આપણે પિરામિડો દોરીને બતાવીશું અને તે કઈ રીતે પરિસ્થિતિકીય રીતે સ્થળો જાળવે છે તેની પણ આપણે માહિતી જાણીશું. ત્યારબાદ પ્રકરણ 13, જે લાસ્ટ ચેપ્ટર છે આપણું, જે જૈવ વિવિધતા અને
સંરક્ષણ જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે થાય છે તેના વિશે આપણે જાણીશું. જેમાં જૈવ વિવિધતા એટલે શું, તેના પ્રકારો ઉદાહરણ વાઇઝ સમજાવીશું. ત્યારબાદ જૈવ વિવિધતાનું સંરક્ષણ કઈ રીતે થાય છે, પછી ત્યારબાદ જાતીય વિસ્તારના સંબંધો આલેખની મદદથી આપણે જોઈશું. ત્યારબાદ તો આપણે બ્લુપ્રિન્ટમાં પેપર સ્ટાઇલ જોઈશું, જેમાં આપણે પાર્ટ એ માં MCQ જે 50 માર્ક્સના પૂછાય છે, જે ચેપ્ટરમાં કેટલા માર્ક્સના કેટલા MCQ પૂછાય છે તે આપણે લખેલા છે બ્લુપ્રિન્ટમાં. ત્યારબાદ પાર્ટ બી માં 50 માર્ક્સનું થિયોરિટિકલ જે કેટલા માર્ક્સના હોય છે, 2 માર્ક્સના હોય છે, 3 માર્ક્સના, 4 માર્ક્સના, તેમાં કેટલા લખવા તે પણ લખેલું છે, અને કયા ચેપ્ટરમાં કેટલા પૂછાય છે તે પણ આપણે લખેલું છે. ત્યારબાદ પાર્ટ એ અને પાર્ટ બી નું ટોટલ કરીએ તો આપણે 100 માર્ક્સનું પેપર સ્ટાઇલ હોય છે તે આપણે આ બ્લુપ્રિન્ટમાં મૂકેલું છે. તે હવે તમે જોઈ શકો છો કે આ બ્લુપ્રિન્ટ છે, તમારે જોઈતી હોય તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. તો મિત્રો આપણે આજના લેક્ચરમાં જાણ્યું કે જીવ વિજ્ઞાનમાં શું શું આવે છે, તેના ઇન્ટ્રોડક્શન વિશે જાણ્યું. હવે ત્યારબાદ આપણે બીજા લેક્ચરમાં પણ જાણીશું કે દરેક ચેપ્ટરને ટોપિક વાઇઝ તેમાં મુદ્દા ડીપલી આપણે ચર્ચા કરીશું. જો મિત્રો તમારે આજના લેક્ચરની PDF જોતી હોય તો તમે કોમેન્ટમાં PDF કોમેન્ટ કરી દેજો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો તમે સબસ્ક્રાઈબ કરો, અને જો આ ચેનલને તમે બીજા મિત્રોને શેર કરો.